આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. નાના પોંઢાના પંડોર ગામે કોપલી રોડ ઉપર પૂરના પાણીમાં ફસાયેલ ગ્રામજનો માટે એનડીઆરએફના જવાનો દેવદૂત બન્યા. ભારે જહેમત એનડીઆરએફની ટીમે 52 વ્યક્તિઓને પૂરના પાણીમાંથી સુખરૂપ બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નાના પોંઢા તાલુકાના પંડોર ગામે કોપલી રોડ ઉપર પૂરના પાણી ફરી વળતા અનેક ગ્રામજનો ફસાઈ ગયા હતા. જોકે આ મુશ્કેલી સમયમાં એનડીઆરએફના જવાનો ગ્રામજનો માટે સાચા અર્થમાં દેવદૂત બનીને આવ્યા હતા અને સમય સૂચકતા વાપરી તમામ લોકોને સલામત બહાર કાઢ્યા હતા. પંડોર ગામે કોપલી રોડ ઉપર અચાનક પૂરના પાણી આવી પહોંચતા માર્ગો બંધ થઈ ગયા હતા અને ઘરોની આસપાસ પાણી ભરાઈ જતા લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એનડીઆરએફના સ્પીડ બોટ અને બચાવ સામગ્રી સાથેના જવાનોએ પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે હિંમતપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ જવાનોએ કુલ 52 જેટલા વ્યક્તિઓને પૂરના પાણીમાંથી સુખરૂપ બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. બચાવમાં આવેલા લોકોમાં 7 માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. એનડીઆરએફના જવાનોની સમય સૂચકતા અને કામગીરીને કારણે મોટી હોનારત ટળી હતી. ઉમરગામના ટીંબી માછીવાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે વિસ્તારમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો. પૂરના પાણી ઘરોમાં ફરી વળતા અનાજ સહિત ઘરવખરી સામાન પલળીને નષ્ટ, અનેક ઘરોને ભારે નુકસાન. તંત્ર દ્વારા સત્વરે સહાય, રાશન અને બાળકોના અભ્યાસ માટે પુસ્તકો સહિતની જરૂરી મદદ પૂરી પાડવા માંગ કરી. ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે વિસ્તારમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉમરગામના ટીંબી માછીવાડા અને ગરીબ લેપ્રસી કોલોનીમાં પૂરના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉમરગામ તાલુકાના ટીંબી માછીવાડા અને લેપ્રસી કોલોનીમાં પૂરના કારણે અત્યંત વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. પૂરના પાણી ઘરોમાં ફરી વળતા લોકોની તમામ ઘરવખરી અનાજ અને ખાવા પીવાનો સામાન પલળીને નષ્ટ થઈ ગયો છે. અનેક ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ગરીબ પરિવારો માથેથી છત ગુમાવી બેઠા છે. હાલમાં સ્થાનિક લોકો પોતાના ઘરોમાંથી કાદવ કિચડ દૂર કરી સફાઈ કરવાની મહેનત કરી રહ્યા છે. કલાકો સુધી પાણી અને ભૂખ વચ્ચે રાત વિતાવવા મજબૂર બનેલા લોકો માટે હવે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યું છે. માસૂમ બાળકો ભૂખથી વલખા મારી રહ્યા છે. રાહત સામગ્રી તરીકે 1 ટન ખાવાનું મળે છે, જ્યારે સાંજના ભોજન માટે લોકોએ રાહ જોવી પડે છે. પૂર પીડિતો માંગ કરી રહ્યા છે કે સરકાર અને તંત્ર દ્વારા સત્વરે સહાય, રાશન અને બાળકોના અભ્યાસ માટે પુસ્તકો સહિતની જરૂરી મદદ પૂરી પાડવામાં આવે, જેથી તેઓ ફરીથી પોતાનું જીવન સામાન્ય બનાવી શકે. અમારા ગામમાં છે ને પાણી પૂર વધી ગયા તો માણસોને બચાવવાની બહુ કોશિશ કરી તો કોઈ ઉડી મોકલાવી નહીં. તો માણસને દોરી બાંધીને બધા કાઢ્યા છોકરાઓને ઘરમાંથી ને બધાના કોઈના ગેસ ના બોલા, કોઈના ખાવાનું, કોઈનું બધું સાફ, કપડા પાણી બધું સાફ તણાઈ ગયું. તો હમણાં સરકારથી મદદથી આપે તો છોકરાઓને સ્કૂલના ચોપડા અને મદદ કરે તો છોકરાને ભણાવશું, નહીં તો પછી કઈ હવે બધું સાફ તણાઈ ગયેલું અમારું. તો વલસાડમાં પૂર ઓસર્યા બાદ તારાજી છીપાડ અંડરપાસ પાસે 100 મીટરથી વધુ લાંબી પ્રોટેક્શન વોલ જમીનદોસ્ત. પૂરના પાણીના ભારે પ્રવાહથી વલસાડ સ્ટેટ હાઈવેને મોટું નુકસાન. પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો. વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ આવેલ વિનાશક પૂરે ચારે તરફ ભારે ખાનાખરાબી સર્જી છે. પૂરના પાણી ઉસર્યા બાદ હવે તારાજીના ભયજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ પૂરના કારણે વલસાડના મુખ્ય સ્ટેટ હાઈવેને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. વલસાડના છીપાડ અંડરપાસ નજીક આવેલ સ્ટેટ હાઈવે પર પૂરના પાણીના ભારે પ્રવાહને કારણે મોટી દુર્ઘટના ઘટી છે. હાઈવેની બાજુમાં આવેલ અંદાજે 100 મીટરથી પણ વધુ લાંબી પ્રોટેક્શન વોલ જમીનદોસ્ત થઈ ગઈ છે. દિવાલ ધસી પડવાને કારણે હાઈવેના માળખાને ગંભીર નુકસાન થયું છે અને રોડ જવાને ભય ઊભો થયો છે, જેથી વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. સ્થિતિની ગંભીરતાને જોતા વલસાડ પોલીસ દ્વારા સ્ટેટ હાઈવેના વલસાડ તરફ આવતા આખા માર્ગને બેરિકેડિંગ કરીને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ આ રસ્તા ઉપર વાહન વ્યવહાર પૂરજોશમાં બંધ કરી દેવાયો છે અને વાહનોને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યા છે. વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તાના તાત્કાલિક સમારકામ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પારડીમાં ભારે વરસાદને લઈ પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા નાણામંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો. નુકસાનનો યોગ્ય સર્વે કરી અસરગ્રસ્તોને ઝડપથી રાહત સહાય પહોંચાડવામાં આવશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. પારડી વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તાત્કાલિક પારડી વિસ્તારની મુલાકાત લીધી હતી અને રાહત થતા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન નાણામંત્રી સાથે પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, વલસાડ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, ચીફ ઓફિસર કોમલબેન સહિત નગરપાલિકાના હોદ્દેદારો, સભ્યો તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ અગ્રણીઓએ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વલસાડ જિલ્લામાં ખાસ કરીને પારડી, વાપી, ઉમરગામમાં જે અભૂતપૂર્વ વરસાદ થયો એના લીધે વરસાદની જે કન્સિસ્ટન્સી ઇન્ટેન્સિટી હતી એ ખૂબ તીવ્ર હતી. પાણીને જવાની મોકળાશ ન હતી. એને લીધે આ સમયે ઘણા ઘરોમાં અને વિસ્તારોમાં પાણી ભરાયા, પરંતુ પાણી સદનસીબે ઉતરી ગયા પછી આ વિસ્તારની વિઝિટ કરીને સર્વે માટે અને લોકોને રાહત આપવા માટે કામગીરી કરવામાં આવશે. મુલાકાત વેળાએ મંત્રીએ વધુમાં જણાવ્યું કે વરસાદી પાણી ઉછળતાની સાથે સફાઈ અને સ્વચ્છતાની કામગીરી ઝડપથી હાથ ધરતા તજવીજ શરૂ કરાઈ છે. આ ઉપરાંત થયેલા નુકસાનનો યોગ્ય સર્વે કરી અસરગ્રસ્તોને ઝડપથી રાહત સહાય પહોંચાડવામાં આવશે. વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને ઉમરગામ અને પારડી, વાપી વિસ્તારમાં જે અભૂતપૂર્વ વરસાદ થયો એના લીધે વરસાદની જે ઝડપ હતી, ઇન્ટેન્સિટી હતી એટલી તીવ્ર હતી કે પાણીને જવાની મોકળાશ નહીં હતી. અને એ સમયે ઘણા ઘરોમાં અને વિસ્તારોમાં પાણી ભરાયા. પાણી સદનસીબે ઉતરી ગયા પછી આ વિસ્તારની વિઝિટ અને સર્વે માટે અને લોકોને રાહત આપવા માટેની જે કરીને સૂચના. પારડી, ચંદ્રપુર અને પરવાસામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન. તિગરા હાઈવે પર ભરાયેલ વરસાદી પાણીમાં ફસાયેલ લોકોને પોલીસે સલામત સ્થળે ખસેડ્યા. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે પારડી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અવિરત વરસેલા ભારે વરસાદને કારણે પારડી શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. પારડી પાર નદી સ્થિત નેશનલ હાઈવે 48 ઉપર આવેલા ચંદ્રપુર ખાતે ભારે વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. આ પાણી સ્થાનિક રહીશોના ઘરોમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. આ સાથે પારડીના તિગરા હાઈવે ઉપર પણ પાણીનો ભરાવ થતાં જનજીવન પ્રભાવિત થયું હતું. સ્થિતિની ગંભીરતા જોઈ પારડી પોલીસ કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને પાણીમાં ફસાયેલ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી. નેશનલ હાઈવે 48 સહિત આસપાસના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો અને વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે લોકોની મદદે પહોંચ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ સહિત બચાવ કામગીરી ઝડપી બનાવી હતી. આ ઉપરાંત પારડી તાલુકાના પરવાસા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવારને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. વરસાદની ધમાકેદાર બેટિંગને લઈ પારડી તાલુકાના વિવિધ ગામડાઓ સહિત મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. જોકે આજરોજ વરસાદનું જોર ઓછું થતાં પાણી ઓસરતા લોકોએ થોડી રાહત લીધી છે. मेरा नाम राजेश भाई है, हमारा तालुका पार्टी है और अभी रात को 1 बजे से बढ़ रहा है पानी, तो अभी 2 बज गए, अभी बढ़ ही रहा है, तो हम लोग इधर बाहर निकल गए घर से. अभी जाएंगे कहाँ जाए, तो रात को 2 बजे इसलिए सब हमारे गांव वाले आए, हमारा मदद की और हम लोग के इधर उधर सब सामान रख दिया है. अभी तो अनाज पानी सब. जय जोहर, जय सियाराम.
વલસાડના બાગડાકુંડ ગામે પૂરના પાણી ઉતર્યા બાદ ભારે તારાજીના દ્રશ્યો સર્જાતા પરિવારો મુશ્કેલીમાં. કપડાં, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ફર્નિચર, ઘરવખરી સામાન પૂરના પાણીમાં પલળીને નકામું થઈ જતા લોકો બેહાલ. વલસાડ શહેરમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી છે, જેમાં સૌથી વધુ માઠા પરિણામો બાગડાકુંડ ગામને ભોગવવા પડ્યા છે. પૂરના સમયે ગામમાં અંદાજે 10 થી 15 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા સમગ્ર ગામ જળમગ્ન બની ગયું હતું. હવે જ્યારે પૂરના પાણી ઉછળ્યા છે ત્યારે ગામમાં ચારેકોર માત્ર વિનાશ અને તારાજીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. પૂરના પાણી ઉતર્યા બાદ બાગડાકુંડ ગામજનોની મુશ્કેલીઓમાં કમનસીબે વધારો થયો છે. પાણી સાથે તાણીએ લાવેલા 1.5 થી 2 ફૂટ જેટલો કાદવ કિચડ લોકોના ઘરોમાં જમા થઈ ગયો છે. ઘરમાં રહેલો ખાધા ખોરાકીનો સામાન, કપડાં, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને તમામ ફર્નિચર પૂરના પાણીમાં પલળીને તદ્દન નકામું થઈ ગયું છે. લોકો પોતાની આખી જિંદગીની કમાણી ક્ષણવારમાં બરબાદ થઈ ગયેલી જોઈને ભારે આઘાત અને મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ કુદરતી આફતે બાગડાકુંડ ગામના લોકોને બેહાલ કરી મૂક્યા છે, તો બીજી તરફ આટલી મોટી હોનારત છતાં સરકારી તંત્ર કે સ્થાનિક પ્રશાસન તરફથી સમયસર કોઈ મદદ ન પહોંચતા લોકોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગામમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવે, દવાનો છંટકાવ કરી રોગચાળો અટકાવવામાં આવે અને અસરગ્રસ્ત કુટુંબોને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ સરિતાબેન છે. મારા ઘરમાં બહુ નુકસાન થઈ ગયું છે. મારા છોકરા બધા બિચારા રડે છે કે મારું ઘરમાં કોઈ રહ્યું નથી, ખાવાનું પીવાનું કશું નહીં રહ્યું, આમાં બધું ગહડાઈ ગયું છે. અમારા છોકરા કે બચાવો બચાવો, કોઈ બચાવવા બી નથી આવ્યું છે. તો કાલે તો બહુ જ પરિસ્થિતિ, આ સુધી પાણી, આ સુધી બધા છોકરાને કમરમાં બેસાડીને ઊભા રહેલા અમે. પાણી આટલું ભરભર જાય ઘરમાંથી, બહાર નીકળાય ને એવું હતું, કોઈ નથી જોવા માટે આવ્યું. અમારે બહુ તકલીફ, રાત્રે નીકળી ગયેલા, બહુ પાણી ભરાઈ ગયેલું, અંદર પાણી ભરાઈ ગયેલું, આખું પતરાપત થઈ જાય. નુકસાનથી કપડાં બધું, અનાજ બધું ગયું, કપડાથી કે બધું કોઈ જ નહીં રહ્યું, વાહણ બધું ગયું, કોઈ નહીં જોવા આવેલું. દિવાલ હું અમારી ગઈ, તૂટી પડી, અગાડીવાળી ને અગાડીવાળું શું ગયું, બધું કોઈ નહીં રહ્યું. બધું ખાટલા માટલા પલંગ મલંગ બધું સાફ થઈ ગયું, કોઈ નહીં મળે, કોઈ તો કોઈ નહીં મળે. લોટ ચોખા બધું ગયું, કપડાં પહેરવાના નહીં મળે, બધું સાફ થઈ ગયું. અમે રાત્રે પાણી આવેલા તો અહીંથી નીકળીને ગયા, તો અહીંથી નીકળી ગયા બીજાને ઘેરે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.